માટેનો એક તપન આપની પાસેથી વ્યૂ લઈએ, કારણ કે હનુમાનથી જે સારા નંબર્સ આવ્યા, જે એક્શન આપણને લાસ્ટ વીકના સેશનમાં જે જોવા મળી હતી, આજે પણ એક ફોલોઅપ એક્શન ખરીદદારી ડૉક્ટર રેડ્ડીઝ આપણને બતાવી રહ્યું છે, પરંતુ કઈ રીતે આપ પરિણામ અને ફંડામેન્ટલ્સ જણાવશો? જે અમુક દિવસથી આઈ થિંક આ સ્ટોકમાં એક સારી મુવમેન્ટ અપસાઇડ છે, એટલે ઘણું બધું રિઝલ્ટનું જે કહેવાય ને કે એક્સપેક્ટેશન હતું એ બધું દેખાઈ રહ્યું હતું. અને એમાં જો તો ખાસ કરીને કંપનીનું જે કહેવું છે કે યુએસ જેનરિક જે સ્ટેબિલાઇઝેશન છે એ ધીરે ધીરે થઈ રહ્યું છે, અને નવા જે લોન્ચ થવાના છે એના લીધે આઈ થિંક માર્જિન ઇમ્પ્રુવમેન્ટ આગળ આવશે, જે રિકવરી કાફા ટાઈમથી પેન્ડિંગ હતી. ઇન્ડિયન બ્રાન્ડેડ જો પ્રોડક્ટ છે એ લોકોનો ઓલમોસ્ટ 12-14% ગ્રોથ થઈ શકે એમ છે. જે કોમ્પ્લેક્સ જેનરિક્સ પાઇપલાઇન છે એ ધીરે ધીરે વધી રહી છે, ત્યાંથી આઈ થિંક માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમ છે. પણ થોડા રેગ્યુલેટરી રિસ્ક યુએસએફડીના હજી પણ છે. થોડું યુએસનું પ્રાઇઝિંગ પણ પ્રેશર છે, જે રીતે ટ્રેડ ડીલ ક્યાં જશે એ પણ થોડું જોવાનું રહેશે, એનું સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવશે. પણ ઇબીટા માર્જિન આઈ થિંક 27%ની આજુબાજુ છે, જે એક સારું એવું કહેવી શકીએ આપણે. રેવન્યુ પણ એક ડિસન્ટ ગ્રોથ આવ્યો છે. સો ઓફકોર્સ બેલેન્સ શીટ અને નેટ કેશ પોઝિશન જોઈને આઈ થિંક આ સ્ટોક હવે ખાસો એવું કે એક સ્ટેબલ પોઝિશન પર આવ્યું છે. પણ સ્ટીલ આઈ ફીલ કે આઈ થિંક બેટર સ્ટોક્સ અવેલેબલ છે ફાર્મામાં, જે રીતે સિપ્લા કે સનફાર્મા તમે જોઈ શકો છો. અહીંયા હજી પણ લાગે થોડું કોન્સોલિડેટ થશે અને મુવમેન્ટ થોડી ઓછી રહેશે. તો ખાસ કરીને એક ફોકસ અહીંયા એક બનતું દેખાઈ રહ્યું છે આ સ્ટોક્સ માટે. હિન્દ ઝિંક માટે એક રાહુલ વ્યૂ લેવો છે. હિન્દુસ્તાન ઝિંક અગર જોઈએ તો ફ્રાઇડે પણ એક જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ, આજે પણ પ્રી ઓપનનું સેશન, ઇનફેક્ટ ફ્યુચરમાં પણ ખાસી મજબૂતી આ સ્ટોક બતાવી રહ્યું છે. હિન્દુસ્તાન ઝિંક વોલ્યુમ બેઝડ બાઇંગ સૌથી વધારે જે પ્રી ઓપનના બીટ સેટલ થયા એ આ સ્ટોકમાં છે. હિન્દ ઝિંક કઈ રીતે જોઈ રહ્યા છો આપ? Very strong setup on the chart perspective. I think જે હિસાબે સેટઅપ હવે લાસ્ટ વીકમાં જોવા મળી રહ્યા છે, સ્ટ્રોંગ સેટઅપ હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળી રહ્યું છે. તો આઈ થિંક ક્લોઝર ટુ ઇટ્સ ઓર 52-week હાઈ ઓન ફ્રાઇડેઝ ક્લોઝિંગ, આજે પણ ન્યૂ હાઈ પર ઓપન થશે, જે હિસાબે સેટઅપ જોવા મળી રહ્યું છે. તો ઓન પર્સપેક્ટિવ ટુ ફ્રાઇડેઝ ક્લોઝિંગ તો મારા ખ્યાલથી 678 મહત્વનો લેવલ છે. જ્યાં સુધી બ્રેક નહીં કરે ત્યાં સુધી એવરી ડિક્લાઇન્સ કેન બી બોટ ઇન હિન્દુસ્તાન ઝિંક, અને જે હિસાબે સેટઅપ છે 760 સુધીના લેવલ હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળી શકે એમ છે, એવું મારું માનવું છે. 760 સુધીના એક લેવલ્સ હિન્દ ઝિંકનું કાઉન્ટર પણ આપણને બતાવી શકે છે. રાહુલ, બે સ્ટોક્સ જે અદાની ગ્રુપના એક મજબૂતી બતાવી રહ્યા છે. ફ્રાઇડે આ ગ્રુપમાં ઓવરઓલ સમાચાર બાદનો એક ઘટાડો હતો, પરંતુ આજે કંપનીની જે સ્પષ્ટતા આવી તો અદાની એન્ટરપ્રાઇઝિસ, અદાની પોર્ટ્સ બંને નિફ્ટી સ્ટોક્સ પ્રી ઓપનમાં તો ખાસી ખરીદદારી જોવા મળી છે, પરંતુ સેટઅપ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અદાની એન્ટરપ્રાઇઝ ટુ બી પ્રેસાઇઝ, આઈ થિંક વીકનેસ ઘણી જોવા મળી હતી સ્ટોકના અંદર, અને આમ પ્યોરલી ટેકનિકલ જોઈએ તો મારા ખ્યાલથી ઓવરસોલ્ડ પર જોવા મળી રહ્યો છે. તો મારા ખ્યાલથી અદાની એન્ટરપ્રાઇઝ બાઉન્સ બેક જોવા મળી શકે છે. 1970 સુધીના લેવલ જોવા મળી શકે છે અદાની એન્ટરપ્રાઇઝના અંદર, અને સ્ટોપ લોસ મારા ખ્યાલથી 1850 નો રહેશે. Similarly, Adani Ports to be entire Adani group pack ના અંદર ports strong setup જોવા મળી રહ્યું હતું ફ્રાઇડેના સેશનના અંદર, અને just close towards the resistance point. તો મારા ખ્યાલથી 1300 નો મહત્વનો લેવલ છે, તો એ મારા ખ્યાલથી નિયર ટર્મમાં સપોર્ટ છે, તો એ સ્ટોપ લોસ સાથે લોંગ કરી શકાય. 1390 સુધીના લક્ષ્ય આપણને અદાની પોર્ટ્સમાં જોવા મળી શકે એમ છે. 1390